તો હું આજે ઘર સાફ કરતી હતી અને મળી ગયો મને મારો ખજાનો. તમને પણ બતાવીશ આજ કે મારો ખજાનો શું છે. અને જોજો ગાઈસ, પછી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારો ખજાનો કેવો લાગ્યો તમને. હું તમને બતાવું. મારું એક સપનું હતું કે હું કંઈક કરીશ, પણ એ સપનું પૂરું થયું નહીં, એટલે આપણે તો મૂકી દીધું. આગળ મહેનત કરી નહીં, કેમ કે આપણી થોડીક તબિયત ખરાબ થવા માંડી હતી, એટલા માટે આપણે એ વસ્તુને છોડી દેવી પડી. તો આજે ઘર સાફ કરતી હતી તો એ વસ્તુ મને મારા હાથમાં આવી ગઈ. તો ચલો તમને પણ થોડુંક બતાવું. જો ગાઈસ, ત્યારે મને મહેંદી નહોતી આવડતી ને, ત્યારે હું ઘરે બેસીને આવું ડિઝાઇન કરું. પેલાની ફિનિશિંગ છે, મતલબ પેલાનું કામકાજ છે, અને આ હમણાં 6 મહિના પહેલાનું આ મારું વર્ક છે. કેટલો ડિફરન્સ છે. અહીંયાથી મેં સ્ટાર્ટિંગ કર્યું હતું. આપણું બધેથી પહેલા મેં એક લાઈન ડ્રો કરવાનું સ્ટાર્ટ કર્યું હતું, કે જ્યારે મને લાઈન ડ્રો કરતા નહોતી આવડતી. આ મેં યુટ્યુબમાંથી જોઈને પેલું પટ્ટું બનાવેલું છે. જો સ્ટ્રેટ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, બધી થીમ, થીક, રેક્ટેંગલ, ટ્રાયેંગલ, સ્પાઇરલ, મતલબ ટોટલી વસ્તુ મેં હાથે અહીંયાથી શરૂ કર્યું. તમને મારી ફાઇલ કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય.